વાપરી રહ્યા છે. 37% આપણા દેશની અંદર શહેરી વસ્તી છે અને 63% ગ્રામ્ય વસ્તી છે. ડિજિટલ શિક્ષણ એ 15 કરોડથી વધારે લોકો લઈ રહ્યા છે. આરોગ્ય વીમાના લાભાર્થીઓ એ 60 કરોડથી વધારે લોકો છે. 22 કરોડથી વધારે ડિમેટના એકાઉન્ટો શેર બજારની અંદર વપરાશકાર કરતા છે. 6 કરોડથી વધારે લોકો હવે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકાર થયા છે. 5 વાપરી રહ્યા છે. ભાઈઓ અને બહેનો, આ કોઈ આંકડા નથી, આ ભારતની શક્તિની કહાની છે. આ બતાવે છે કે ભારત ડિજિટલ બની રહ્યું છે, આત્મનિર્ભર બની રહ્યું છે, વિશ્વનું નેતૃત્વ કરવા આગળ વધી રહ્યું છે. આજે આઝાદીના આટલા વર્ષોથી આજ સુધી આપણે $4 ટ્રિલિયન ઇકોનોમીએ પહોંચ્યા છે અને હવે મોદીજીના માર્ગદર્શન આખા દેશની મહેનત જોડે આ 4 ટ્રિલિયનની ઇકોનોમી એ બુલેટ ટ્રેનની ગતિએ 10 ટ્રિલિયન સુધી પહોંચવા માટે ખૂબ સફળતાપૂર્વક આગળ વધી રહી છે. અને આ 10 ટ્રિલિયનની ઇકોનોમીમાં સૌથી વધારે ગુજરાત અને ગુજરાતના નાગરિકો આ સપનું સાકાર કરવા માટે કટિબદ્ધ છે, સંકલ્પબદ્ધ છે. અને આપણે સૌ સાથે મળીને આપણા રાજ્યનો, આપણા દેશને વધુ મજબૂત કરવા માટે આગળ વધીએ તેવી જ શુભકામનાઓ હું આપ સૌ લોકોને ફરી એકવાર પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. આપણે સૌ લોકો પોતાની જગ્યાએ ઊભા થઈને આ દેશના વીર જવાનો જે સીમાઓ ઉપર આપણા સૌની રક્ષા માટે રાત દિવસ પરિવારને છોડીને અનેક લોકોએ પોતાની શહાદત આપી અને અનેક લોકો ઠંડી હોય કે ગરમી હોય તમને મને અને આખા દેશને સુરક્ષિત રાખવા માટે જે કામ કરી રહ્યા છે એવા સૌ મિત્રોને, એવા સૌ જવાનોને, એવા સૌ આપણા ભાઈ બહેનોને, ચાહે સેનાના જવાનો હોય, નેવી હોય, એરફોર્સ હોય, બીએસએફ હોય કે આઈટીબીપી હોય કે ગુજરાત પોલીસ હોય, આ બધાના સન્માનમાં આપણે સૌ લોકો એક સાથે ઊભા થઈશું. બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈને એક સાથે માં ભારતીનો નારો લગાડીને આપણે આપણા જવાનોને અભિનંદન આપશો અને આભાર માનશો. બોલો ભારત માતા કી જય. ભારત